गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। अध्याय 6 श्लोक 30 અને 31। यो मां पश्यति सर्वत्र यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते स योगी मयि वर्तते। આધ્યાત્મિક વિકાસનું ફળ એટલે કે ભગવદ દર્શન જ્યારે ચિત્તવૃત્તિ વિકસિત થાય છે, ચિત્તવૃત્તિ એકાકાર થાય છે ભગવત તત્વ સાથે, ત્યારે ફળ શું, ત્યારનું પરિણામ શું એ અહીંયા બતાવે છે કે એક જીવનની શ્રેણી છે। એટલે એમને કે એવું કહે છે, ઉપનિષદમાં એવું કહેવાયું છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે। તસ્મિન દૃષ્ટે પરાવરે શું થાય? ઈશ્વર સાક્ષાત્કાર કરવાથી શું થઈ જાય? સુખી થઈ જાય? અથવા તો એને શું થાય? તો ઉપનિષદમાં એવું કીધું, ભિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે। કે સૌ પ્રથમ ભિદ્યતે હૃદય ગ્રંથિ, ગ્રંથિ વિમોક્ષ સૌથી પ્રથમ થાય। એનાથી શું થાય? છિદ્યંતે સર્વ સંશયાઃ, સર્વ સંશય દૂર થઈ જાય। સંશય દૂર થવાથી જ મિથ્યા જ્ઞાન એ કર્મનું કારણ છે, એટલે ક્ષીયંતે ચાસ્ય કર્માણી, કર્મોનો નાશ થાય। શેનાથી? તો કે તસ્મિન દૃષ્ટે પરાવરે। યોગની સિદ્ધિ શું? તો કે યોગની સિદ્ધિ કોઈ ભૌતિક નથી, પણ યોગની સિદ્ધિ આત્મિક છે। રામકૃષ્ણ પરમહંસ નદી કિનારે હતા, સામે કિનારે જવું હતું, બહુ મોટા સંત તરીકેની એમની ખ્યાતિ હતી। શિષ્યો રાહ જોતા હતા, નૌકાવાળો આવે એટલે આપણે જઈએ। એમાં એક તાંત્રિક, એક સાધક ત્યાં આવ્યા। એને જોયું કે રામકૃષ્ણ પરમહંસ નૌકાની રાહ જોવે છે। આટલી મોટી વ્યક્તિ અને સામે નથી જઈ શકતી, સામે કિનારે। એટલે એને થયું કે એના શિષ્યો પણ છે ઘણા બધા સાથે, એટલે એને થયું, એટલે એને કિનારે જવું નહોતું સામે, પણ છતાંય એ પાણીમાં ચાલવાની શરૂઆત કરી। પાણી ઉપર ચાલીને સામે કિનારે જવા લાગ્યા। ત્યાંથી જઈને આવી ગયા પાછા। એટલે એમને કીધું કે તમે આટલી બધી સાધના કરો છો, આટલી બધી યોગની એની વાત કરો છો, પણ જે મારી પાસે સિદ્ધિ છે એ તમારી પાસે નથી। એમના શિષ્યોની સામે જ કીધું। શિષ્યોને પણ લાગ્યું કે આ વાત સાચી, કે જે સિદ્ધિ એમની પાસે છે એ તો ગુરુજી પાસે નથી, એટલે તો અમે નૌકાની રાહ જોવી પડી અમારે, અમે અંતે તો નૌકાને અધીન થયા।
અને એ તો નૌકાને પણ અધીન નહોતી, એમનેમ પાણી ઉપર ચાલી ગયા. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે આ સાચી વાત છે તમારી, પણ આ ચાલવા માટે તમે કેટલા વર્ષ તપ કર્યું આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે? આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મેં 12 વર્ષ તપ કર્યું. ન જમ્યો, ન ઠંડી, ગરમી, વરસાદ કાંઈ ન જોયું, એટલું તપ કર્યું. એટલું માત્ર આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ કે બીજું કોઈ કારણ? તો કે નહીં, આ માત્ર આ સિદ્ધિ માટે જ. તો જ કે હું કરું, એક જ લક્ષ્ય કરીએ તો જ કે થાય. એટલે કેવું, નૌકાવાળો ત્યાં આવી ગયો, એને કીધું કે મારે સામે કિનારે જવું છે, કેટલા પૈસા? એટલે એને કીધું કે જે તે સમયના 100 રૂપિયા. એટલે રામકૃષ્ણ પરમહંસે આપી દીધો સામે, કે અમે જાય છીએ. રામકૃષ્ણ પરમહંસે કીધું જે વાત હું 100 રૂપિયામાં કરી શક્યો એના માટે તમે 12 વર્ષ આપ્યા. 12 વર્ષમાં તમારી પ્રાપ્તિ માત્ર ને માત્ર પાણી ઉપર ચાલવાની, કે જે હું આસાનીથી 100 રૂપિયામાં થોડી રાહ જોઈને ચાલી શકું. તમે વિચાર કરો કે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમે લાભ કર્યો કે નુકસાન કર્યું? આ સિદ્ધિ પ્રાપ્ત કરી અને તમે કોઈ ફાયદાનો સોદો કર્યો કે તમે નુકસાનીનો સોદો કર્યો? એને સમજાયું કે હા, બીજી તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. બીજી કોઈ થઈ તમને? ના, બીજી કાંઈ જ નહીં, માત્ર પાણી ઉપર હું ચાલી શકું. એટલી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આટલો સમય આપ્યો, એ લાભમાં થયો કે નુકસાન? એને સમજાડું કે નહીં, આ વાત તો નુકસાનીની હતી. આ વાત જે ભૌતિક હતી એ ભૌતિકતાથી પ્રાપ્ત થઈ શકે એવી હતી. ગીતાકાર કહે છે કે ભૌતિક સિદ્ધિ એ સિદ્ધિ નથી. એટલે આપણે ત્યાં 2 શબ્દ છે, રિદ્ધિ અને સિદ્ધિ. ભૌતિકતામાં જે આપણો વિકાસ થાય છે ને એને રિદ્ધિ કહેવાય છે, અને જે આત્મિક હોય છે ને એને સિદ્ધિ કહેવાય છે. જે ઉપર છે શરીરનું, ભૌતિકતાનું, એ બધી સિદ્ધિ છે. રિદ્ધિ કઈ છે? તો કે રિદ્ધિયા. 2 કહે છે ને કે ભાઈ ગણપતિની એ બુદ્ધિ છે, તો બુદ્ધિથી શું ફળ શું? તો કે એની 2 પત્ની છે. એ સિમ્બોલિક છે, એવી કોઈ એની પત્ની નથી. કોઈ એ રિદ્ધિ હોય ને કોઈ પાછી સિદ્ધિ હોય, એવું કાંઈ ન હોય. એ સિમ્બોલિક વાત હોય હંમેશા. એને સમજવાની હોય કે બુદ્ધિ છે તો એ બુદ્ધિનું એક રૂપ છે, રૂપક છે ગણપતિ. એ એક ગણપતિ રૂપક છે. શેનું રૂપક છે? તો કે એક તત્વજ્ઞાનીનું રૂપક છે. એટલે જ તમે જોશો તો પાર્વતી છે પુરાણમાં, એ સ્નાન કરવા જાય છે, એ ધ્યાન રાખવાનું કહે છે ગણેશને, એ ધ્યાન રાખે છે. હવે સ્નાન કરે છે તો એમાં એ કોકને ઊભા રાખે છે, એ સ્નાન કરે છે. હવે ત્યાં શંકર આવે છે, હવે એ આવે છે કે અંદર જવા દે, એટલે એમાં એવી વાત થાય છે, એ ના પાડે છે, એનું સર કાપી નાખે છે. હવે વિચાર કરો, કોઈ દેવ છે અને કોઈ અત્યારે કોઈ એક કોઈ થોડી પણ એને હાથ પણ મારે છે તો બી એ સાત્વિક વ્યક્તિ નથી, તો આ તો દેવ છે. તો આ સીધું જ મારી નાખે છે, સીધું લાસ્ટ સ્ટેપ લે છે. એવું આતંકવાદી પણ ન કરે કદાચ, અને એવું શિવજી કરે છે. એ કરે છે તો ઓનું માથું સમજી ગયા કે હાલો એ કરી દે છે, એ પણ સમજાઈ ગયું, હાલો થઈ ગયું, એક વાત એવી થઈ ગઈ. પણ એનું માથું પછી એ કહે છે કે એ તો પુત્ર હતો. હવે એ ત્રિકાલ જ્ઞાની છે, હવે એને કોક કહે છે કે તો પુત્ર હતો, ત્યારે એને ખબર પડે ઓ આ તો પુત્ર હતો. પછી એ જાય છે હવે તો એનું માથું જ એની જગ્યાએ બેસાડવું યોગ્ય હતું, તો એ બરાબર સ્ટ્રક્ચરલ થાય. હવે હાથી કોક આવે છે સામેથી, હવે એ હાથીને મારે છે અને એનું માથું, હવે મનુષ્યના શરીર ઉપર કોઈ દિવસ હાથીનું માથું લાગે તો હાથીનું માથું લાગે તો આટલું બાળકનું શરીર હોય તો સીધું દબાઈ જાય. હાથીનું માથું બેસાડે છે અને ગણપતિનું એવું રૂપ આવી જાય છે. આપણે બધા લોકો કોઈ પ્રશ્ન પૂછ્યા વગર એને સ્વીકારી લે છે, કેમ કે પ્રશ્ન પૂછવો એ એવું મનાય છે કે એ શ્રદ્ધાની કમી છે, એ સંશયની નિશાની છે. ત્યારે ગીતા માત્ર એક એવું કહે છે કે પ્રશ્ન છે ને
એ શ્રદ્ધાની વિપરીતમાં નથી, પણ શ્રદ્ધા છે ને પ્રશ્નોના માર્ગથી થઈને જ જાય છે. કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ જ્યાં આવે છે, બૌદ્ધિક વાત આવે છે, એ પ્રશ્નોથી લઈને જ શ્રદ્ધા સુધી પહોંચાય છે. પ્રશ્ન નથી તો એ વ્યક્તિ શ્રદ્ધા સુધી નથી પહોંચતો. કેમ? તો કે એને શ્રદ્ધા સુધીનું જે હોર્મોનલ ડેવલપમેન્ટ જાય ને, હોર્મોન્સ એના ડેવલપ થાય એ થતા જ નથી શ્રદ્ધા સુધીના. કેમ કે શ્રદ્ધામાં એવી વાત આવે કે કેટલીક બૌદ્ધિક હોય અને કેટલીક પરાબૌદ્ધિક. ગીતા શું કહે છે? યો બુદ્ધે પરતસ્તુ સહ. કયું તત્વ એવું છે બુદ્ધિથી નીચેના લેવલનું? એવું નથી. યો બુદ્ધે પરતસ્તુ સહ, બુદ્ધિથી પરનું તત્વ છે ને, એટલે બે અલગ અલગ છે. કોઈક વ્યક્તિ બુદ્ધિથી પર થાય એવો વ્યક્તિ અને નિર્બુદ્ધ, બેયમાં બહુ મોટો ફરક હોય. નિર્બુદ્ધમાં તો બુદ્ધિ જ નથી. કોઈક ધનથી પર થાય અને કોઈક ગરીબ હોય, એ બંનેમાં બહુ મોટો ફરક. કોઈક ધનથી પરે હોય એને ધનની બહુ કિંમત, કેટલાક પાગલ હોય એને ધનની કિંમત હોય, પણ આ બંનેમાં બહુ મોટો ફરક હોય. એક એ રસ્તેથી થઈને ગયો છે પૂરો, એક કોઈ યુનિવર્સિટી પાસ કરીને PhD થઈને પછી સ્કૂલે ન જાય, અને કોઈક 10 વર્ષનો છોકરો સ્કૂલે ન જાય, તો બંનેમાં બહુ મોટો ફરક. એક પણ નથી જતો, એનું કારણ એને આ બધા રસ્તાથી પાસ થઈ ગયો છે. હવે એને જવાની જરૂર નથી સ્કૂલે કોલેજે ક્યાંય, કેમ કે એ યાત્રા એની પૂરી થઈ ગઈ. પણ સામે કોઈક 15 વર્ષનો નથી જતો, તો એ અજ્ઞાનથી નથી જતો, એ ક્યાંય એને પ્રાપ્તિ નથી કરી લીધી. આ બંનેમાં ફરક છે. એટલે અહીંયા કોઈક વ્યક્તિ ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરે એનું બતાવે છે કે, એટલે એક રૂપક હતું પુરાણનું, આપણે એ વાત કરતા હતા. ગણપતિ રૂપક છે. એ શું સમજાવે છે? એ સમજાવે છે કે એક તત્વજ્ઞાની વ્યક્તિ કેવો હોય, કે તત્વજ્ઞાનીનું એક સ્વરૂપ બતાવ્યું. કોઈ પણ વાત છે ને, એ ભારતીય સંસ્કૃતિમાં જોજો, દેવતાઓ બધા જોજો, એ સિમ્બોલિક છે બધા. એ દેવતા છે ને સિમ્બોલિક છે. કુબેર જોયું, કુબેરનું ચિત્ર, ધન કુબેર, ધનનો અધિષ્ઠાતા કુબેર છે ને, એનું જોજો, એ આમ રહેશે. બરાબર. એક દેવનું માત્ર ચિત્ર એવું છે કે જે કેવી રીતે, કે આવી રીતે આમ બેઠું છે. એટલે સમજાવે છે કે ધન આવતા સ્થિતિ કેવી થાય, કે બહુ ધન આવતા એવી થાય કે એ અંતે શું સ્ટ્રેસ જનરેટ કરે. સરસ્વતીનું શું છે? વીણા છે, સંગીત છે એના હાથમાં, શુભ્ર વસ્ત્ર છે. તો એ શું સમજાવે છે કે કોઈ પણ શિક્ષણ છે ને, એની સાથે એની સંવાદિતા નથી, સંગીત નથી, એની સાથે આનંદ નથી. એટલે આપણે ત્યાં વિદ્યા હંમેશા છે ને આનંદદાયીની હોય. મહાભારતમાં એવું કીધું કે 6 સુખો મનુષ્યના છે, એમાં અર્થાગમો નિત્યમ અરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યશ્ચ પુત્ર અર્થકરી ચ વિદ્યા ષડીહ લોકસ્ય સુખાની રાજન. 6 સુખ જીવનના છે. એમાં સૌથી પહેલું છે અર્થની સ્થિરતા. અર્થની સ્થિરતા, આયની નિશ્ચિતતા, વૃત્તિની સ્થિરતા, એ પહેલું સુખ છે. એ આખા જગતના અર્થશાસ્ત્રનો સાર આપ્યો છે મહાભારતકારે. આ પહેલી વસ્તુ. એટલે ધર્મ છે એ અર્થની વિરુદ્ધમાં નથી, પણ એ અર્થને સ્ટેપ ગણીને આગળ જાય છે. એ પહેલું છે. શરીરની નિરોગીતા, એટલે અથાગમો નિત્યમ અરોગીતા છે. આપણને અત્યાર તો હવે સમજાતું જાય છે શરીરના સ્વાસ્થ્યનું મૂલ્ય. હાલાકી એને ક્યાંય GDPમાં ગણવામાં નથી આવતું. એનું કોઈ વેલ્યુ, એનું તમે કહો કે કિંમત શું એની, તમારી પાસે સંપત્તિ કેટલી, તો પૂછે કોઈ ઇન્કમ ટેક્સ વાળા, તો એને સંપત્તિ તરીકે મોડર્ન અર્થશાસ્ત્ર નથી ગણતું. તમારી પાસે સારું શરીર હોવું એ તમારી પાસે સંપત્તિ નથી. તમારી પાસે 500 રૂપિયા હોય અથવા તો 5 લાખ રૂપિયા હોય ને કેન્સર હોય તો બી તમે ધનવાન છો. પણ તમારું કેન્સર રહિત શરીર હોય તો તમે ધનવાન નથી. જ્યારે ભારતીય સંસ્કૃતિ કેમ કે ક્રય મૂલ્ય જેનું છે ને, એને સંપત્તિ ગણે છે મોડર્ન અર્થશાસ્ત્ર. જે તમે વેચી શકો, જે તમે વેચી ન શકો એ સંપત્તિ નથી. એટલે અત્યારના કાળમાં શિક્ષણ વેચી શકો, તમે પ્રેમ વેચી શકો, ગમે તે વસ્તુ સેલેબલ થાય તો જ એનું ક્રય મૂલ્ય છે, તો જ એની કિંમત છે. ભારતીય સંસ્કૃતિ કહે છે કે જેનું ક્રય મૂલ્ય છે ને, એનું તો બહુ, જેની કિંમત નથી ને એનું જ મૂલ્ય વધે છે. બે શબ્દો અલગ અલગ ને બે વિરુદ્ધ શબ્દો છે. ડિક્શનરીમાં બે સમાનાર્થી જોવા મળે, કિંમત અને મૂલ્ય.
વેદાંતની દ્રષ્ટિથી બે વિરુદ્ધાર્થી શબ્દો છે, કિંમત અને મૂલ્ય. જેની તમે કિંમત ન લો એનું તમારું મૂલ્ય વધતું જાય. જેની કિંમત ન આંકો, પ્રેમની કિંમત ન આંકાય એટલે પ્રેમનું મૂલ્ય હોય. શ્રદ્ધાની કિંમત ન આંકાય એટલે શ્રદ્ધાનું મૂલ્ય હોય. એટલે એને મૂલ્ય નિષ્ઠા કહેવાય. આપણે ત્યાં મૂલ્યો કહીએ ને, શાશ્વત મૂલ્યો ક્યાં, તો એ મૂલ્યો એવા જ હોય કે જેની કિંમત ન હોય. જ્ઞાનની કોઈ કિંમત કરી જ ન શકાય. એની શું કિંમત કરીએ? ગીતાની કિંમત ખરી કિંમત થાય? આમ તો ગીતા પુસ્તક રૂપે 5 રૂપિયાની હોય, 10 રૂપિયાની. લેક્ચર કલાક મુજબ ગણીએ તો 1000નું હોય, 2000નું. પણ એનું એ કિંમત ન થાય એટલે જ એનું મૂલ્ય છે. કોઈ વસ્તુ એવી છે, અને આપણે ભારતીય સંસ્કૃતિમાં જે ઉત્તમતા હતી ને એને જોજો કિંમતથી દૂર રાખેલી. કિંમત એને સ્પર્શી જાય એટલે નીચું આવી જાય. પ્રેમને જો પૈસા અડી જાય તો પછી એ પ્રેમ ન રહે. કોઈ વ્યક્તિને એમ કહો કે આની ઉપર પ્રેમ કરવાનો તારે, પૈસા બોલો, એગ્રીમેન્ટ કરો એની કે આપણે કેટલા વર્ષ સુધી, હું તને 10 વર્ષ સુધી પ્રેમ કરીશ, એની બદલામાં તું મને આટલા રૂપિયા આપી દે. તો એ થાય, એ પ્રેમ થાય 10 વર્ષ કોઈ કરી શકે? એ પરાણે થવાવાળી વાત છે, કોઈ દિવસ કોઈ પ્રેશરથી થવાવાળી વાત છે નહીં. પણ એ પ્રેમ ઘટિત થાય ને પછી કરોડો એની પાસે કાંઈ ન કહેવાય. એ વ્યક્તિ કરોડો આપી શકે, કરોડો છોડી શકે કોઈ પ્રેમ પાછળ. એમ એ વાત કિંમતથી ઉપર વહી ગઈ. જ્ઞાન એવું છે, જ્ઞાનની આમ કોઈ જ કિંમત નહીં. પણ એકવાર જ્ઞાનની કિંમત ખબર પડે ને પછી કરોડો એ જ્ઞાન પાછળથી પાછે ફીકા લાગે. આમ જ્ઞાનની કિંમત, જે વસ્તુની કિંમત નથી એનું માનવાનું મૂલ્ય, જેનું મૂલ્ય છે ને એની કિંમત ન કરી શકાય, કેમ કે કિંમત ત્યાં અટતી નથી. એટલે ભારતીય સંસ્કૃતિમાં બધા જ મૂલ્યો એવા રાખ્યા કે જેની કોઈ કિંમત, એને બજારમાં નહીં લાવ્યા, એ બજારથી પર રાખ્યા. એ બધું જ બજારથી પર. અને એટલે એની મૂલ્ય નિષ્ઠા શાશ્વત જળવાઈ રહી. બહારના લોકો આશ્ચર્ય કરે કે આટલા હજારો વર્ષ કોઈ શિક્ષણ આપે અને એની વચ્ચે લેનદેન કાંઈ ન આવે. વિદ્યાર્થીઓ ભણી લે અને આવું ચાલતું રહે, એ પાછા હજારોને ભણાવી લે, એ પાછું નામ ચાલતું રહે, પૈસા જ નો વહીવટ જ ના આવે. કોઈ યુનિવર્સિટીથી આ શક્ય ન બન્યું, કોઈથી ન બન્યું. કે એવું કેમ? એને કઈ પ્રેરણા એવી પ્રેરિત કરે કે એ બધું આપી દે? બસ એને ખબર જ છે કે આ મારી પાસે શીખીને ભૂલી જવાનું છે. છતાં એવું કયું તત્વ છે, એ મૂર્ખ નથી, પણ એ બુદ્ધિથી પર ગયો, એનો હિસાબ અલગ શરૂ થયો છે. એને હિસાબમાં આની પાસેથી નથી લેવું કાંઈ. એને કંઈક મળવાનું છે ને, એ એને ખબર છે કે એને શું મળે છે, એ એને જ ખબર છે. પાછી એવું નથી કે એનું પ્રદર્શન થઈ શકે. કેટલીક વસ્તુઓ એવી છે ને કે એ આપણે અંતરથી જ મેળવી શકાય. જે આનંદ છે ને, સંતોષ છે, એનું પ્રદર્શન ન થાય. હા, વસ્તુનું પ્રદર્શન થઈ શકે, ગાડીઓ 2 લો તો થઈ શકે, પણ તમને સંતોષ અંદરથી થાય ને, આનંદ થાય ને, એનું પ્રદર્શન ન થાય. એ માત્ર શબ્દોથી કહેવાય પણ એ વ્યક્ત ન થાય. એ શું અનુભૂતિ થાય એ આપણને જ ખબર પડે. એટલે પહેલી વાત અહીંયા કરી, એટલે એક સિમ્બોલિક છે. ગણપતિ એક સિમ્બોલિક છે. એમના 2 દાંત, એક તૂટેલો છે એ બુદ્ધિનો છે, અને પૂરો છે ને એ શ્રદ્ધાનો છે. બુદ્ધિ ખંડિત ચાલે, શ્રદ્ધા ખંડિત ન ચાલે. સૂંઢ છે. હવે મનુષ્યનું જ હોત તો શું વાંધો હતો માથું, પણ અહીંયા એને સૂંઢ રાખવી. એમને સુગંધ બધી જગ્યાએથી આપણે એમ કહીએ ને કે ભાઈ એની ગંધ આવી ગઈ મને, એટલે એને ખબર બધી જ છે. ચારો તરફની તત્વજ્ઞાનીની ખબર છે બધી છે, એટલે એને ગંધ બધેથી આવી શકે, એટલે એનું નાક મોટું છે. બહુ સૂક્ષ્મ જોઈ શકે એના માટે સૂંઢ મોટી હોય અને આંખો નાની છે. એનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે. જોઈ બધા શકે, અવલોકન કરવાની શક્તિ બધાને ભગવાન નો આપે. અવલોકન કરવાની શક્તિ છે ને કોકમાં જ હોય. એ અવલોકન કરી લે, એ સામાવાળાને જાણી લે. તત્વજ્ઞાનીની પાસે આ શક્તિ હોય અવલોકન કરવાની, એ ઓબ્ઝર્વેશન છે એમનું. એ બધા જોઈ શકે, આખા જગતને બધા જોવે, બધું બધા જોઈ શકે. પણ કેટલાક લોકો છે ને અવલોકન કરી શકે. અને બધી જ એક્સપર્ટાઇઝની જેટલી ફિલ્ડ છે ને એમાં એક શક્તિની જરૂર છે ને એ અવલોકનની છે. નકર તો ડૉક્ટર જોવે છે અને બીજા લોકો જોવે. ફરક શું પડે છે? ડૉક્ટર છે ને અવલોકન કરે છે. એ અવલોકન કરીને નક્કી કરી દે છે કે તમને ટાઇફોઇડ છે, તમને મેલેરિયા છે. એ અવલોકન જ છે. એક અવલોકન કરીને કહી દે છે કે આનું આમ થશે. એ શું છે? બધા જ
ઘઉં ચોખા બાજરો જોવે છે, પણ એક વેપારી જોવે છે. એ કે આનો ભાવ આટલો થાય, એક હીરા છે એનો ભાવ આટલો થાય. એ અવલોકન છે. એ જોતો નથી, જોવે છે બધા. એમ તો બધા હીરા જોવે છે, બધા એની કિંમત નથી કરી શકતા. અવલોકન કરવા વાળો વ્યક્તિ છે ને એ ફિલ્ડનું, એ એની કિંમત કરી શકે છે. એમ અંદરનું એક સામ્રાજ્ય છે, મન છે, બુદ્ધિ છે, ચેતના છે, જોવે છે બધા. અવલોકન કોઈ નથી કરી શકતું. જેમ એનું અવલોકન કરે છે ને એમ એની દ્રષ્ટિથી કિંમત વધારતો જાય, કિંમત વધતું કરે છે. કિંમત વધારે છે એનું શું પરિણામ આવે છે? તો કે એનું જીવન એવું બની જાય છે, શરીર કરતાં એ પ્રાણને વધુ મહત્વ આપે છે, પ્રાણ કરતાં એ મનને વધુ મહત્વ આપે છે, મન કરતાં બુદ્ધિને વધુ મહત્વ આપે છે, બુદ્ધિ કરતાં ચેતનાને આપે છે, અને ચેતના કરતાં પરાચેતનાને બહુ મહત્વ આપે છે. જીવનનો આ ચડતો ક્રમ છે. એટલે આયુર્વેદે આટલું બધું કીધું કે તમારે સમયે સૂઈ જવું, સમયે ઉઠી જવું, સમયે જમી લેવું, બધું જ કીધું. પછી એક અપવાદ રાખ્યો મોટો, એ કે આ તો જો એવું કહેવા વાળો તો પાછો 2 વાગ્યા સુધી જાગે છે, એ તો પાછું ઉજાગરા જ કરે છે. સમયે જમી લેવું એવું કહેવા વાળો તો પ્રવાસી જ છે, એનું તો કંઈ નક્કી જ નથી. તો એવું કેમ? તો કે અર્ધરાત્રે પી ભુંજાનો તત્વજ્ઞાન બુભુક્ષિત. અડધી રાત્રે જમતો હોય પણ જો તત્વજ્ઞાન બુભુક્ષિત હોય, તત્વજ્ઞાન જ એનું લક્ષ્ય હોય જીવનનું, તો પછી એમના માટે એ માફ થઈ જાય છે. કેમ? તો કે એ શરીરને મોટી વસ્તુ માટે નાની વસ્તુ દાવ ઉપર લગાવે છે. પણ કોઈ ક્રિકેટ જોવા માટે 12 વાગ્યા સુધી જાગે છે યોગી નથી. ઘણા લોકો કહે ને કે ભાઈ અમે ગીતામાં જ લખ્યું છે કે શું? તો કે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને, કે જે બધાય સૂઈ જાય છે ત્યારે જે જાગે છે યોગી છે. હું ત્યારે જ જાગું છું એમ ટૂંકમાં, તો યોગી છે. પણ એ કરે છે શું જાગીને? તો કે ક્રિકેટ જોવે છે, રાસ રમે છે, કંઈક ને કંઈક, કાં તો પત્તા રમે છે. તો એ બહુ નાની વસ્તુ માટે મનોરંજન જેવી મોટું દાવ સ્વાસ્થ્યનું લગાવે છે. ગીતાકાર કહે છે કે મોટી વસ્તુ માટે નાની વસ્તુને દાવ પર લગાવી શકાય. આજે પણ જોઈએ આપણે કે વાસ્તવમાં ગીતાને ભાગવતની કથા માટે છે ને સ્કૂલ હોવી જોઈએ. સ્કૂલનો ઉપયોગ શેના માટે થવો જોઈએ? ભાગવત અને ગીતા સુધી પહોંચાડી દે એના માટે સ્કૂલ નિમિત્ત હોવી જોઈએ, સ્કૂલ સાધન હોવી જોઈએ. અત્યારે ઉલટું થાય છે, ભાગવતની કથા અને ગીતાની કથા બેસે છે સ્કૂલ બનાવવા માટે. ભાગવતની કથા કે ગીતાની કથા બેસે શું કામ? તો કે સ્કૂલ બનાવવાની છે ને ફાળો કરવાનો છે. તો એમનેમ તો કોઈ દે નહીં, તો કરો શું? તો કે ભાગવત કથા કરો, કાં તો ગીતાની કથા કરો. એટલે ગીતા અને ભાગવત થઈ ગયા સાધન. એ શેના માટે વપરાય? તો કે ભૌતિક, ભૌતિક માટે અધ્યાત્મ સાધન બને છે. આમ હોવું જોઈએ ઉલટું, કે સ્કૂલ અને એ હોવા જોઈએ ગીતા ભણાવવા માટે. એના માટે એની બદલે ઉલટું થાય છે. અહીંયા એક સિમ્બોલિકની વાત કરીએ. ગણપતિ એ છે. પછી અનેક જગ્યાની ગંધ આવે છે. હવે અનેક જગ્યાની ગંધ આવે તો કુદરત એને એક એવી શક્તિ આપે છે. એવી શક્તિ કુદરત બહુ ઓછાને આપે છે, અને એ છે વાતને પેટમાં રાખવાની. તત્વજ્ઞાની માટે આ એક અનિવાર્ય બાબત છે. જો એ ન રાખી શકે ને તો એ જીવનમાં ક્યારેય મૂલ્યનિષ્ઠા ન જાળવી શકે. કેટલીક વાત એવી હોય કે જેને ન કહેવામાં જ દાહપણ હોય. તત્વજ્ઞાની માટે એક નિયમ છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દરજે વડીલ થાય, મોટો થાય, ત્યારે એને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બધી જ વાતો બધાને નહીં કહેતી રહેવાની. યોગ્ય જગ્યાએ યોગ્ય વાત કહેવી. બધાની વાત બધાને ન કરાય, કેમ કે એ વાતનો આને કોઈ ભાવ ન હોય, બીજો વ્યક્તિ એનો મિસયુઝ કરી શકે અને એનું પાપ આ વ્યક્તિને લાગે. એટલે એનું શું છે? પેટ મોટું છે. પેટ મોટું આરોગ્યની દ્રષ્ટિથી ભારતીય સંસ્કૃતિમાં સારું નથી ભાઈ. છતાં પણ એક એવા દેવ છે જેનું પેટ 12 છે. આમ તો અનારોગ્યની નિશાની છે, પણ છતાં પણ એવું કહેવા રાખવામાં તો એક સિમ્બોલ છે કે જેમ વધારે વાત ખબર પડે એમ કેટલીક વાત એવી હોય કે જે એમનેમ પેટમાં રાખવાની હોય, એને શેર ન કરવાની હોય, એનાથી કોકનું હિત જોખમાતું હોય. કેટલીક વસ્તુ એવી હોય કે જેને પચાવવાની હોય, માત્ર જ્યાં એ કહેવાની ન હોય. એ બહુ યોગ્ય જગ્યાએ. એટલે પહેલાના ગુરુ છે એ બધી જ વાતો બધાને નહોતા કહેતા, એ કોઈ ખોટી વાત નહોતી, એનું હિત ચાહતા હતા. કેટલીક વાત એવી હોય કે આપણે પચાવી ન શકીએ. કુદરતના કેટલાક સત્યો એવા છે કે જે આપણે પચાવી આજ પણ ન શકીએ.
એટલે કુદરતે એની ઉપર સમજી વિચારીને પડદો રાખ્યો છે. કેટલાક લોકો એમ કે અમને પૂર્વજન્મ યાદ આવે, પૂર્વનો છોડ દો, આ યાદ આવે ને તોય તમે ન જીવી શકો, પણ એ જેને યાદ આવે એને આવી જાય. એમ કે કુદરતને ખબર છે કે એ પચાવી શકે એવો વ્યક્તિ છે, એટલે એને એટલે સ્તર સુધી એને જ્ઞાન આપતા. કુદરત એ બહુ ગણિત કરીને બધું આપે. એને ખબર પડે કે આ વ્યક્તિની આટલી કેપેસિટી, એટલે એ એક આખું એને ખબર છે કે પેલા પચે નહીં ભોજન, એટલે એને દાંત ના આપે. જો દાંત આપી દે તો 17, 18, 20, 25 વર્ષની યુવતી છે, કોઈ ખબર જ નથી એનેટોમી એન્ડ ફિઝિયોલોજી, બિસ્કિટ પોતે ખાત, આને એક બિસ્કિટ આપી દે. બિસ્કિટ આપી દે તો લીવર એવું છે નહીં કે એનું બિસ્કિટ પચાવી શકે, એનું તરત મૃત્યુ ઘટિત થાય. એ ન થાય એના માટે એ સાવચેતી રાખે છે કે દાંત જ નથી આપતા. કદાચ એને આપી દે તો બી કાંઈ ન થાય. દાંત નથી આપતા ત્યારે એ સ્તન્યવહ સ્રોતસ પ્રક્રિયાથી એ સક્રિય કરી દે. ક્યારેય નથી થતો. સ્તન્યવહ સ્રોતસ વાત્સલ્યનો ભાવ ભળે અને એ જ હોર્મોન્સ ત્યારે થાય ત્યારે જ દૂધની પ્રવૃત્તિ થાય. બાકી કોઈ પણ સાયન્ટિસ્ટ છે ને આજ સુધી સ્તન્ય નથી બનાવી શક્યા. દૂધ એક એવી વસ્તુ છે માતાનું કે એ બનાવી નથી શકતું કોઈ જ. એ એવું તત્વ છે. વારંવાર કુદરત એક તરફ આવું બધું રાખીને આપણને એક તરફ પ્રેરિત કરવા માંગે છે. એ ક્યાં? તો કે પરમાત્માની ચેતના ઉપર. એ કોનાથી? તો કે એ એવું રાખ્યું છે કે બૌદ્ધિક વ્યક્તિ જેમ જેમ વિચાર કરે ને એમ એને લાગતું જાય કે નહીં આની પાછળ કોઈક તત્વ છે, આની પાછળ કોઈક તત્વ છે. જેમ એ આમ વિચાર કરે એમ લાગતું જાય, અને નીચેની તરફ વિચાર કરે ને એમ લાગતું જાય કે આવું કોઈ તત્વ છે જ નહીં. એ માત્ર શું જોવે છે ને એની ઉપર જ છે. એ નીચે વિચાર કરે છે તો એને કોઈ પરમાત્માની ક્યાંય જરૂર જ ફીલ થતી નથી, કાંઈ જ જરૂર નથી ફીલ થતી. જેવી રીતે પ્રાણવાયુ છે, પહેલાં ખબર જ નહોતી આપણને. આજથી 300-400 વર્ષ પહેલાં મધ્યકાળ આવ્યો ત્યારે ખબર નહોતી આપણને કે આપણે શ્વાસ કાઢીએ છીએ એ જ શ્વાસ વનસ્પતિ, એ વાયુ વનસ્પતિ લે છે, અને વનસ્પતિ કાઢે છે પ્રાણવાયુ એ આપણે લઈએ છીએ. આપણે કાઢેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિનો પ્રાણ છે, વનસ્પતિએ કાઢેલો ઓક્સિજન આપણો પ્રાણ છે. આ પછી વૈજ્ઞાનિકોને પ્રક્રિયા ધ્યાનમાં આવતી. ઓહો, એટલે કુદરતની આટલી બધી પ્રક્રિયા ત્યારે ખબર જ નહોતી કે આવા બધા વાયુઓ છે ને આ પરસ્પરની સંકળાયેલી સાંકળ છે આખી વનસ્પતિ અને માણસોની વચ્ચેની. આ સેતુ છે ને એ ઋષિ મુનિએ શોધી દીધો હતો કે આ આખા બ્રહ્માંડમાં એક સેતુ છે કે જે પરસ્પર જીવનને ઉપયોગી થાય છે. આને ઉપયોગી છે, એને ઉપયોગી છે. પછી જેમ 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 આગળ છે ને એમ એક પરમ ઉપયોગી ચેતના છે. એટલે એની એક સિમ્બોલ આપણે વાત કરતા તે ગણપતિ છે. એ આખું એક સિમ્બોલિક ઘટના છે. એ કોઈ એક ઇતિહાસ નથી, એ કોઈ બનેલી ઘટના નથી, પણ એક સિમ્બોલ બતાવે છે કે જ્ઞાનીનું સ્વરૂપ કેવું હોય. અહીંયા શું કહે છે? યોમામ પશ્યતિ સર્વત્ર. સર્વત્ર યોમામ પશ્યતિ એટલે કે બધી જગ્યાએ મારી ચેતનાને અનુભવ કરે છે. ક્યાંથી? તો કે પહેલી વસ્તુ શું કરે છે? યોમામ પશ્યતિ સર્વત્ર એટલે સર્વત્ર પરસ્પરને આલંબિત એવી ચેતના છે. જોજો, પશુ સૃષ્ટિને મનુષ્ય સૃષ્ટિ ઉપકારી છે, મનુષ્ય સૃષ્ટિને પશુ સૃષ્ટિ ઉપકારી છે. આજે વૈજ્ઞાનિકો કહે છે કે કીડી છે ને એનું અસ્તિત્વ પૂરા બ્રહ્માંડમાંથી ખતમ થઈ જાય ને તો બીજી કેટલી પ્રજાતિ લુપ્ત થઈ જાય. એક જ માત્ર કીડીને કાઢી નાખવામાં આવે, આ આખી ચેઇનમાંથી એક કીડી વહી જાય તો કેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ જાય. પણ સામાન્ય વ્યક્તિને ખબર ન પડે કે કીડીનો રોલ શું હશે. આપણને એવું લાગે કે મચ્છર છે એને આમ ભગવાને ઉત્પન્ન જ ન કર્યા હોત તો કેવું સારું હતું. ઘણા લોકો કહે ને કે ભાઈ આ મચ્છરને અમે મારીએ સારું કહેવાય કે ન કહેવાય, નકર ઉત્પન્ન જ ન કર્યા હોત તો અમે શાંતિથી સૂઈ શકત. બરાબર. પણ ઉપનિષદમાં બ્રહ્મસૂત્રમાં એવું કીધું કે યેન જાતાની જીવંતી, એ ખાલી ઉત્પન્ન નથી થયા, યેન જાતાની જીવંતી, જાત વસ્તુઓનું એ જીવન. એટલે જોજો ડીડીટી આટલી વાર આવી, આટલા અપડેટ વર્ઝન આવ્યા ડીડીટીના, મચ્છરનું કાંઈ ન કરી શકતા. કે જેવું ઉત્તમ વર્ઝન આવે ને મચ્છર એના કરતા ઉત્તમ આવી જાય. એને કોણ અપડેટ કરે છે? જોજો એક દવા એક જંતુની મારવાની આવે ને આગલી પેઢી આ દવા કરતા ઉત્તમ આવે તો દવા એને અસર ન કરી શકે. એન્ટીબાયોટિક જોવું સતત શોધાતી જાય, સતત ઉપરના વર્ઝન આવતા જાય. જેવું એને મારવા વાળું આવે તો એને તો અહીંયા તો આટલા બધા વૈજ્ઞાનિકો બેસે છે, વાં કોણ બેસે છે? અહીંયા તો આટલા બધા ટીમ બેસે છે, આટલી ફેક્ટરીઓ ચાલે છે.
આટલા લોકો એની ઉપર લાગે છે, કોમ્પ્યુટરથી લઈને ઉપરથી લઈને નીચેના લેબર સુધીના બધા જ એક દવા શોધવા પાછળ. ત્યાં કાંઈ જ નથી, ત્યાં આગળની પેઢી જ બદલી જાય છે. આ DDT નકામી થઈ જાય છે. આ દવાનું પૂરું. આને 40 વર્ષ મહેનત કરી, એને ભારત રત્ન મળી ગયું, કાં તો નોબેલ મળ્યું, એ બધુંય પૂરું. હવે આગળનું પાછું 0થી સ્ટાર્ટ કરશે. હવે આના માટે શું? ફરી કોઈ રોગ આવે, ફરી એના જંતુઓ આવે. એને જાતાની જીવનથી ઉપનિષદ કહે છે કે એ એવું તત્વ છે કે એને પણ જીવાડવા માંગે છે. એની પણ લાઈફ છે, એને પણ જીવાડવા માંગે છે. આપણે તો આપણો જ વિચાર કરી છીએ, કેમ કે આપણી દૃષ્ટિ હંમેશા છે ને વ્યષ્ટિગત છે. આપણામાં રાગ છે, એટલે આપણે હંમેશા માટે વિચાર આપણી સુરક્ષાનો કરતા રહે. મારું શું થાય, મારું શું થાય, મારું અને મારાનું શું થાય. અને જ્યાં સુધી આ રહે ત્યાં સુધી એ પરમ ચેતના તરફ જવાનું આપણું પ્રયાણ શરૂ જ ન થાય. જ્યાં સુધી આ લાગે કે આમાં કોઈ એક વ્યષ્ટિ છે નહીં, આ સમષ્ટિ છે, આ કેવલ હું એક નથી, આ બધું જ છે, એનો એક પાર્ટ છું. એટલે પેલું કીધું કે યોમામ પશ્યતિ સર્વત્ર. સર્વત્ર એ ચેતનાનું દર્શન કરે છે પેલું. પછી શું? આ પેલું જ્ઞાન છે, એને કહેવાય છે જ્ઞાન. આ બધા જ આયામો શું કામ આપ્યા? આ જરૂરી છે. આ પેલું સ્ટેપ છે. એવું થાય તો બીજું શું થાય છે? તો કે તો બીજું એવું થાય છે સર્વંચ મયી પશ્યતિ. તો પછી એક જ પરમાત્મામાં એ બધું જ જોઈ શકે છે. એવું લાગે છે કે આ કોઈ અલગ અલગ નથી, પણ આ એક જ છે. સર્વમ ચ મયી. મયી એટલે એક વચન આપ્યું છે, મારામાં. સર્વંચ મયી પશ્યતિ. આ એક જ એવું લાગે છે કે એક જ તત્વનો આ આવિષ્કાર છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એમાં શું કહે છે કે એક જ તત્વ છે. એ કોઈ શંકર, એ કોઈ રામ, એ કોઈ કૃષ્ણ, એ કોઈ એમ અલગ અલગ નથી. નકર બધાને શું થતું હશે? જો બધા જ સર્વજ્ઞ હોત, બધા જ તો ઝઘડતા કેવી, ઝઘડે નહીતર. સત્તા કોની હાલત? પ્રધાનમંત્રી એક હોય, રાષ્ટ્રપતિ એક હોય, તો આ અલગ અલગ હશે. પણ તો કે નહીં, જેમ પદો ઉપર જતા જાય એમ એની સંખ્યા ઓછી થતી જાય. કલેક્ટર ઘણા હોય પણ મુખ્યમંત્રી રાજ્યવાઇઝ એક હોય. એમ એનાથી ઉપર જાય તો બધા રાજ્યોમાં બધું પ્રધાનમંત્રી એક. જેમ ઊંચું પદ એમ એનું વિસ્તરણ ન થાય, સંકોચન થાય. તો પરમ ચેતના છે બ્રહ્મ, તો કે એ કેટલું? તો કે એ એક જ છે. એકમ સત, એક જ છે. વેદાંત મતે અનિર્વચનીય છે કે એ જ પરમ તત્વ છે. એટલે અહીંયા કીધું કે સર્વંચમયી, એટલે કે એક જ તત્વનો એ સાક્ષાત્કાર કરે છે. તો આવી સ્થિતિ આવે કોઈ વ્યક્તિની, તો એ શું થાય છે? એટલે જેટલા પ્રમાણમાં આવે એટલા પ્રમાણમાં શું થતું જાય છે? તસ્યાહમ ન પ્રણશ્યામી. પ્રણશ્યામી એટલે એનો અર્થ એવો થાય છે પરોક્ષ નથી. એના માટે હું પરોક્ષ નથી. અને સચમે ન પ્રણશ્યતિ, એ મારા માટે પણ પરોક્ષ નથી. કેટલીક વસ્તુ એવી છે વેદાંતની દ્રષ્ટિથી કે કેટલાક લોકો માટે એ પરોક્ષ છે, કેટલાક લોકો માટે એ પ્રત્યક્ષ છે. આ જ જગ્યાએ તમે જુઓ, કેટલાક લોકો અહીંયા જ આવે તો એ ઘણું બધું એવું જોઈ શકે જે આપણા માટે પ્રત્યક્ષ નથી. ઘણી વસ્તુ એવી. એન્જિનિયર આવે તો આમાં ઘણું બધું એવું જોઈ શકે જે આપણે જિંદગી આખીમાંથી તો ન જોઈ શકીએ. આપણા શરીરમાં કેટલુંક એવું ડૉક્ટર તરત જોઈ શકે, આપણે જિંદગી આખી અવલોકન કરી ન ખબર પડે. એવી પોતપોતાની દ્રષ્ટિથી આમાં ઘણું બધું જોઈ શકે. એને કહેવાય પ્રત્યક્ષ. એક જ વાત બીજા માટે પ્રત્યક્ષ હોય, આપણા માટે પરોક્ષ હોય. ઈશ્વરનું આ તત્વ છે એ શું હોય? આવી સ્થિતિએ પહોંચેલા માટે તસ્યાહમ ન પ્રણશ્યામી, એમના માટે એ પરોક્ષ નથી. એટલે એનો સાક્ષાત્કાર છે, આ પ્રત્યક્ષ છે. એટલે વેદાંતે એને નામ આપ્યું છે અપરોક્ષાનુભૂતિ. શંકરાચાર્ય એને શું કહે છે? અપરોક્ષાનુભૂતિ. પરોક્ષ એવું ન કીધું પ્રત્યક્ષાનુભૂતિ, પણ એમનો શબ્દ શું છે? અપરોક્ષાનુભૂતિ. એમને એક અલગ શબ્દ આપ્યો છે. પ્રત્યક્ષ નથી કીધું, પણ શું કીધું? કે પરોક્ષ નથી. કેમ કે પરોક્ષથી તો શરૂઆત થાય, એટલે પરોક્ષ તો પહેલા હોય જ. પછી ધીમે 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 એ વ્યક્તિ આગળ વધતો જાય, એટલે એના માટે શું થતું જાય? તો કે અપરોક્ષ થતું જાય. એટલે એનો એક શબ્દ છે અપરોક્ષાનુભૂતિ, પ્રત્યક્ષાનુભૂતિ નહીં. કેમ કે પરોક્ષથી એ શરૂ કરે છે. કેટલીક ઘટના છે, જેમ જેમ આપણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધીએ એમ એમ કેટલીક ઘટનાઓ આપણા માટે અપરોક્ષ થતી જાય. પહેલાં આપણા માટે પરોક્ષ હોય, પણ એ અપરોક્ષ થતી જાય. એ વિકાસનું પહેલું લક્ષણ છે.
એ કેટલાક માટે એ હજી પરોક્ષ જ રહેશે, પણ આપણા માટે એ અપરોક્ષ થઈ ગઈ. આપણું એ સ્ટેજ આવી ગયું, આપણા માટે એ અપરોક્ષ થઈ ગઈ. કેટલાક સત્યો એ અવસ્થાગમ્ય હોય, એ અવસ્થા આવ્યા વગર એ સત્ય આપણે જાણી ન શકીએ. સપોઝ 8 વર્ષનું બાળક છે, એ મેથેમેટિક્સના દાખલાઓ ગણે છે, એ ફટાફટ બધા જવાબો આપે છે, જીકેના, જનરલ નોલેજના. એની પાસે તીવ્ર બુદ્ધિ છે, એ તરત આમ પૂછો આમ જવાબ આપે છે. એ આપણે 40 વર્ષનો વ્યક્તિ નથી આપી શકતો, કોઈ મજૂર નથી આપી શકતો, કોઈ સામાન્ય વ્યક્તિ નથી આપી શકતો. હવે એ બાળકને તમે કામ અંગે, સેક્સ અંગે વાત કરશો તો એ બાળકને કાંઈ જ ખબર નહીં પડે. એમાં એની જરૂરિયાત, એનાથી ઉપર, એનાથી કાંઈ જ નહીં ખબર પડે કે આ શું છે. પણ એ વાત તમે 30 વર્ષના યુવાનને કરશો તો એને બધી ખબર પડશે. મજૂરને કરશો 30 વર્ષના, 40 વર્ષના, તો બંનેમાં ફરક શું થયો? એકની પાસે બુદ્ધિ છે, એની પાસે સ્મૃતિ છે, એની પાસે માઇન્ડ છે, બધું જ છે, પણ એક એની પાસે નથી કે જે કામને સમજી શકે, સેક્સને સમજી શકે. એવું શું નથી? તો કે એવી અવસ્થા નથી. એ ફિલિંગ કોનાથી નથી સમજાતી? તો કે એ બુદ્ધિથી નથી સમજાતી. નહીંતર ઓલાને સમજાઈ ગઈ હોત. ઓલામાં કેટલી બધી બુદ્ધિ છે મજૂર કરતા, પણ એની વાત નથી સમજાતી. એ વાત બુદ્ધિગમ્ય નથી, એ વાત તર્કગમ્ય નથી. નહીંતર એને બુદ્ધિ કે તર્ક આવે પછી જ સમજાતે, એવું નથી થતું. બુદ્ધિ જિંદગી આખી નો આવે એવું બને, પણ છતાં એને વાત એ સમજાઈ જાય. 20 વર્ષનો, 25 વર્ષનો, 30 વર્ષનો થાય, બુદ્ધિ ન આવે, નિર્બુદ્ધ રહે, તર્ક બિલકુલ ના આવે, છતાં એને વાત સમજાઈ જાય. કેમ? તો કે એ વાત તર્કગમ્ય નથી, અવસ્થાગમ્ય છે. વેદાંતના કેટલાક સત્યો છે એ બુદ્ધિગમ્ય કે તર્કગમ્ય નથી, એ અવસ્થાગમ્ય છે. અવસ્થા આવે તો જ એ સમજાય છે. ત્યાં સુધી ગમે તેટલું ગુરુ કે, શિષ્ય ગમે એટલું સાંભળે, આ વર્ષો ચાલતું રહે. જો એની અવસ્થા ન આવે તો એને ક્યારેય ન સમજાય. તર્કગમ્ય, બુદ્ધિગમ્ય બધું સમજાઈ જાય, અવસ્થાગમ્ય ન સમજાય. અહીંયા જે વાત કરે છે ને એ અવસ્થા છે. કઈ અવસ્થા છે? તો કે તસ્યાહમ ન પ્રણશ્યામી, એમના માટે હું પરોક્ષ નથી અને મારા માટે પણ પરોક્ષ નથી. 5 ભૂમિકા કઈ છે પરમાત્માની, એમાં એક જ દેહમાં 5 ભૂમિકામાં એ છે. ઉપદ્રષ્ટા, અનુમંતા ચ, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પર. એમાં ઉપદ્રષ્ટા, અનુમંતા અને ભર્તા 3 પરોક્ષ છે. ભોક્તા અને મહેશ્વરની ભૂમિકા છે એ અપરોક્ષમાં વેદાંતે લીધી છે. કેટલાકના જીવનમાં પરમાત્માની ભૂમિકા એ અપરોક્ષ હોય, એવું બહુ ઉપરની વાત છે. આ 5 ભૂમિકાની ગીતામાં વાત કરેલી છે. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા અને મહેશ્વર. આ 5 ભૂમિકામાં એક જ પરમ ચેતના રહે, અને એ એક ચેતના રહે એટલે પ્રત્યેકનો વ્યવહાર અલગ હોય. પ્રત્યેકની બુદ્ધિની, ચિત્તની સ્થિતિ અલગ હોય. કેમ કે એનામાં રહેવાવાળા પરમાત્માનું તત્વ ભૂમિકા અલગ હોય. એક જ બધે રહે અને છતાં એની ભૂમિકા અલગ થઈ જાય. એટલે અહીંયા આ વાત કરી, એ અહીંયા અપરોક્ષ અનુભૂતિની વાત કરે છે કે એ મારા માટે પરોક્ષ નથી, એમના માટે હું પરોક્ષ નથી. આપે એ વાત થઈ. પછી આગળના શ્લોકમાં કહે છે શું કે તો આગળ શું થાય છે? તો કે આવી સ્થિતિ આવવાથી સર્વભૂત સ્થિતમ યો મામ ભજતી એકત્વમાં સ્થિત, એકત્વમાં સ્થિત, એકાત્મ ભાવમાં સ્થિત થયેલા એવાને, સર્વભૂતમાં સ્થિત થયેલા એવાને અનુભવ કરે છે. ભજ ધાતુ છે એ ઘણા અર્થમાં છે. અહીંયા એને ભજે છે એટલે કે અનુભવ કરે છે એ અર્થમાં. એ શું છે? તો કે સર્વથા વર્તમાનો, કે એનું ક્રિયા કેવી રીતે થાય છે? તો અહીંયા જોજો, ગીતાના 2 કન્સેપ્ટ સમજવા જેવા છે. એ છે ને સમદ્રષ્ટાની વાત કરે છે. આની પહેલાના શ્લોકમાં પણ આપણે જોયું હતું કે એ સમદ્રષ્ટાની વાત કરે છે. સમમ પશ્યતિ સર્વત્ર, સમદ્રષ્ટાની વાત, સમકર્તાની વાત નથી કરતો. વેદાંતનો એક સિદ્ધાંત એવો છે કે ક્રિયા ભાવાદ્વૈતમ સદા કુર્યાત, ક્રિયાદ્વૈતમ ન કરહિચિત.
ભાવથી અદ્વૈત બધા સાથે હોય, ક્રિયાથી અદ્વૈત ન હોય કોઈ સાથે. એટલે શું? તો કે બધામાં પરમાત્મા જોવે તો બધાની યાર વર્તન સરખું કરે. તો કે બધાની યાર વર્તન સરખું કરે તો પ્રશ્ન એવો થાય કે તો બહાર નીકળે એટલે ચપ્પલ પહેરવાના હોય તો એને થાય કે ઓ ચપ્પલમાં પરમાત્મા છે, તો પછી એને થોડા પહેરાય, એને માથે ઉપાડાય. તો મુકુટને જોવે તો એ માથે ઉપાડા ચપ્પલ ઉપર, તો શું થાય? તો કે વ્યવહાર જ સિદ્ધ ન થાય. શંકરાચાર્યજી પ્રવચન આપતા હતા વારાણસીમાં. એટલે પ્રવચનમાં તો ખૂબ મોટી સંખ્યા થાય, એટલે અદ્વૈત ઉપર પ્રવચન હતું. એટલે એમને શ્લોક આપ્યો, બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મે વના પર. બ્રહ્મ જ સત્ય છે, આખું જગત મિથ્યા છે, બરાબર, અને જીવ છે એ બ્રહ્મ જ છે. એટલે આ પ્રવચન ખૂબ સરસ ચાલ્યું, બધા લોકો હતા એમાં, તાર્કિકો પણ આવ્યા હતા ઘણા બધા. એટલે પ્રવચન પૂરું થયું, બધા શિષ્યો બધા નીકળ્યા. હવે વારાણસીમાં નાની નાની ગલીઓ છે, એમાં ખૂબ જ 2 જણા સામ સામે આવે તો બી એને અલગ આમ થોડુંક આમ થવું પડે તો જ નીકળી શકે. એટલે પાછી વારાણસીમાં બીજી એક ખાસિયત એ સાંઢ બહુ. એટલે સામેથી એક સાંઢ દોડતો આવ્યો. એટલે હવે ગલીમાં તો વયા ગયા હતા, હવે એને થયું કે હવે આમ ફોરવર્ડ નહીં જવાય, એટલે આમાં રિવર્સમાં જવું પડે. એટલે એમને જોયું કે હવે છે નહીં, તો હવે સામેથી આવતો હતો એટલે નિર્ણય તરત લેવો પડે. એટલે ભાગ્યા પાછા. એટલે ભાગ્યા એટલે ઓલા બધા લોકોએ માંથી જોયું, આ બાજુથી બહાર નીકળ્યા ગલીમાંથી, એટલે સામે જ બધા ઊભા હતા. એટલે દોડતા જોયા ને પાછળ સાંઢ આવતો હતો. પછી આવી રીતે આમ નીચે ગયા, સાંઢ આમ વયો ગયો. એટલે એ બધાએ હતા બધા ટીખડીખોર. એટલે એમને કીધું કે હમણાં તમે જ વાત કરી પ્રવચનમાં કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, તો આ સાંઢ છે એ બ્રહ્મ હતો કે જગતમાં આવે? સાંઢને બ્રહ્મ કહેવાય કે આ મિથ્યા કહેવાય? એટલે કે સાંઢ તો જગતમાં આવે તો મિથ્યા કહેવાય. કે સાંઢ મિથ્યા હતો, એ દોડવા મોડો સાંઢ હતો જ નહીં, મિથ્યા જ હતો સાંઢ. તો તમે પાછા દોડ્યા કેમ? સાંઢ મિથ્યા, ખોટે ખોટું કોઈક આવતું હોય કે સાવ સાંઢ જ હતો જ નહીં કાંઈ, તો ફરક શું પડ્યો? સાંઢ મિથ્યા જ હતો તો તમે દોડ્યા જ શું કામ? તો પછી જગતની સત્તા જ નથી જો મિથ્યા છે તમારા માટે, તો કે નહીં, સમજવામાં તારી થોડી ભૂલ થઈ. કે સાંઢ જેમ મિથ્યા હતો ને એમ મારું દોડવું એ મિથ્યા જ હતું, એ જગતમાં જ આવતું હતું. કે અને હજી આગળ વધીને કહું તો તારું જોવું એ મિથ્યા જ હતું. કે એવું હતું જ નહીં. જો અત્યારે કાંઈ છે એ કે હું છું, સાંઢ છે, કાંઈ છે, તું જોશ અત્યારે, એવું કાંઈ છે અત્યારે? એ કે થઈ ગયું, એ પૂરું થઈ ગયું. એ કહે છે કે એની એક વ્યવહારિક સત્તા છે. એનો અર્થ એવો નથી, એટલે અહીંયા ગીતાકારે શું કીધું, સર્વથા વર્તમાનોપી. એવું નથી કે બધા સરખી ક્રિયા સરખી કરશે કે પાગલ થશે, કેમ કે જગત વિષમતાથી ભરેલું છે. વ્યક્તિ ગમે તેટલો સમ હોય, સામેવાળું જગત વિષમ છે, એટલે એને ક્રિયાઓ તો વિષમ જ કરવી પડે. એટલે આટલું બધું હોવા છતાં પણ ગીતામાં દુર્યોધનને કૃષ્ણએ હંમેશા દાંટ આપી અને અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું. જો સમદ્રષ્ટિ રાખે બધાને કેવું જોઈએ ને કે ભાઈ કૌરવો આવી જાઓ, બધા આવી જાઓ, મારા માટે બધા સરખા આવે, હું તો ઉપદેશ કરું છું. પણ એને એટલો બધો પક્ષપાત રાખ્યો, તેને એક જ રાખ્યો પાછો છું, 10-15 નો રાખ્યા ત્યાં. આ તો થોડો કઈ પક્ષપાત ન હોય તો આમ કરે ને, એક જણો 10 પ્રત્યે તો સરખો ભાવ હોય, એમને સેન્ટ્રલાઇઝ કરી દીધું કે એક જ અર્જુન. તો એવું કેમ? તો કે ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહી ચિત. ભાવથી અદ્વૈત બધા સાથે થઈ શકે, ક્રિયાથી અદ્વૈત બધા સાથે ન થઈ શકે. કેમ કે દરેકની ભૂમિકા સામાવાળાની અલગ અલગ છે. અને માં છે એનું ઉદાહરણ છે. જો માં છે એને પ્રેમ ભાવ 2 દીકરા પ્રત્યે સરખો હોય. એક દીકરો 1 વર્ષનો 6 મહિનાનો છે, બીજો 10 વર્ષનો 11 વર્ષનો છે. હવે એનો ભાવ સરખો રહીએ, પ્રેમ સરખો રહીએ, ક્રિયા સરખી નો રહી. એમ કે હું 2ને 2-3 રોટલી જ આપીશ, હું ભેદભાવ નહીં કરું, અથવા 2 રોટલી 1 રોટલી જ આપીશ, ભેદભાવ નહીં કરું. તો 1 રોટલી આપે 6 મહિનાના છોકરાને, 4 મહિનાને, તો એ ખાઈને મરે, એને ખવડાવી દેવામાં આવે તો ખાઈને મરી જાય. અને ઓલાને 1 જ આપવામાં આવે તો ઓલો ભૂખ્યો મરી જાય. એ બંનેને જીવાડવા હોય તો શું કરવું પડે? એને વિષમતા લાવવી પડે. એ વિષમતા એ અવસ્થા એની જોઈને, જેના ઉપર દ્વેષ નથી. કોઈ વ્યક્તિ એવું જોવે તો એને એમ જ લાગે કે માં અન્યાય કરે છે, કે ઓલા બિચારાને કાંઈ આપતી જ નથી, 1 રોટલી નહીં, આને 3, 4, 5 આપી દે છે સાથે. પણ એને ખબર નથી
કે એ ક્રિયામાં સમતા હોય ને તો એ ક્રિયા એ મારનારી બની જાય. ક્રિયામાં અદ્વૈત ક્યારેય ના આવે. ક્રિયામાં તો દ્વૈત જ રહે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત. ભાવ અદ્વૈત ભાવમાં થઈ શકે, ક્રિયામાં તો દ્વૈત જ રહે. ક્રિયાદ્વૈતન ન કરી ચિત. એટલે એ વિષમ થાય તો એ બંનેને જીવાડી શકે. અહીંયા પણ એવું કીધું કે સર્વભૂતોમાં એક જ પરમાત્માનું ચેતન હોવા છતાં પણ ક્રિયા કેવી રીતે કરે? તો કે ક્રિયા તો અવસ્થા અનુસાર કરે. જ્યાં જેનું પ્રતિપાદન હોય ને ત્યાં એવું કરે. એવો ઉપદેશ કરે. એટલે એ શું કરે? તો કે એ સર્વથા વર્તમાનોપી. એટલે શું થાય? તો એ કેટલીક વાતો વિસંવાદીયની થઈ જાય. અહીંયા એનો પ્રશ્નનો જવાબ આપે છે. કેમ? તો કે આદર્શ હંમેશા છે ને એ તાકો છે એક મોટો, એને આકાર નથી. આદર્શ આપણો એવો છે. મહાભારતમાં એવી વાત કરવામાં આવી કે મહાભારતમાં એવું કહેવામાં આવ્યું કે કહ પંથા, આમ રસ્તો કયો સાચો, બધા અલગ અલગ કહે. શ્રુતયોપી ભિન્ના સ્મૃતયોપી ભિન્ના નૈકો ઋષિયસ્ય મતમ ન ભિન્નમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતસ્સ પંથા. એટલે એને જવાબ આપે છે યક્ષ પ્રશ્નમાં યુધિષ્ઠિર. એ કહે છે કે કહ પંથા, રસ્તો કયો? તો યક્ષ પ્રશ્નનો જવાબ યુધિષ્ઠિર આપે છે કે શ્રુતિ બધું જ અલગ અલગ કહે છે, સ્મૃતિ પણ અલગ અલગ કહે છે. એકય ઋષિ એવા નથી જેના વાદ વિવાદ ન હોય, મત મતાંતર ન હોય. એકય એવા ઋષિ નથી જેના મત મતાંતર ન હોય. આમ તો ન હોવા જોઈએ, પણ છે, એનામાં મત મતાંતર છે. નૈકો ઋષિ યસ્ય મતમ ન ભિન્નમ. તો કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યન ગતસ્સ પંથા. મહાજન જેમાં જતા હોય, મહાપુરુષો જેનું અનુસરણ કરે ને એનું અનુસરણ કરવું. તો કે તો બિલકુલ સાચો રસ્તો. કોઈ મહાપુરુષોને પકડી લેવાના, એ જેમ કરે એમ કરતું જવાનું. કે ઓકે એવું કરીએ તો આમ વાંધો ન આવે સાંભળવામાં. પણ ઘણીવાર બાળકોને અમે વાત કરતા હોય કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો આદર્શ કોણ છે? તો શ્રવણની વાર્તા આવે ત્યારે કંઈક શ્રવણ એટલો બધો આદર્શ, કેટલો આદર્શ કે એને માતા પિતાની આવી સેવા કરી, કાવડ લીધી, જાત્રા કરાવી, આવું બધું થયું. એ આદર્શની યાદ રાખી લઈએ. પિતૃદેવો ભવ એટલે એ યાદ રાખી લે. વાર્તા કહેવાવાળો ભૂલી ગયો હોય. મોટા ભાગે આવું બને. શ્રોતા જેવી ગંભીરતાથી લઈએ ને વાતો, એવો વક્તા ન લેતો હોય. કેમ કે એને સામે બદલતા જતા હોય, પોતે એકનો એક હોય. એટલે એનું એક કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે કે એ છોકરાઓ માટે વાર્તા કરે. છોકરાઓ માટે વાર્તા જીવન હોય. બાળકને જો સારી રીતે શીખવવું હોય ને, કોઈ પણ ગુણ એનામાં એકાગ્રતા વધારવી હોય ને, તો એનો એક અદ્ભુત રસ્તો ઋષિમુનિઓએ આપ્યો. એ છે વાર્તા કથન, સ્ટોરી ટેલિંગ. કેમ કે એમાં બાળકોની કલ્પનાનો વિકાસ થાય. બાળકને શું ખબર પડે? બાળક માહિતીનો ભૂખ્યો નથી, જ્ઞાનનો ભૂખ્યો નથી. બાળકની અવસ્થા જ નથી કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન લઈ શકે. આપણે એને ખોટો બોજ આપી છીએ, પુસ્તકોનો ને દફતરનો ને ઓનો ને ભારતના નોલેજનો ને ઓનો. એની પાસે જ્ઞાનની અવસ્થા જ નથી. તમે ગમે તેટલું કરો, એ અવસ્થા નથી, ક્યાંથી લઈ શકશે? એને ખોરાક શું છે? એનો કલ્પના ખોરાક છે. એને ઇમેજિનેશન, એને કલ્પના જોઈએ છે. એટલે તમે એમ કહો કે ગુરુજી આવ્યા હતા ને વયા ગયા, એને મજા નહીં આવે. પણ એને ગુરુજી ફરારીમાં આવે, ગુરુજી મર્સિડીઝમાં આવ્યા, તેને એમ લાગશે કે આપણા માટે એમ થશે કે તો ગુરુજી કામના હોવા જોઈએ, કંઈક એમ તો કરો, કંઈક મોટા હોવા જોઈએ. મર્સિડીઝમાં આવે તો એ બીજાને આકર્ષિત કરશે, પાડોશીને. પણ પાડોશીનો દીકરો હશે કે છોકરું નાનું હશે, એને મર્સિડીઝ. પણ એમ કહો કે ગુરુજી ઉડીને આવ્યા હતા, તો એને રસ લાગશે. તો હવે એને કામનું, કેમ કે એને ખોરાક મળ્યો કલ્પનાનો. જ્યાં જ્યાં કલ્પનાનો ખોરાક મળે ને ત્યાં એ એકાગ્ર થતો જાય. કેમ કે એને જોઈતું પડે. એનું મન શું માગે છે? સત્ય નથી માગતું, જ્ઞાન નથી માગતું, કલ્પના માગે છે. એ કોઈક એવું આશ્ચર્ય માગે છે, ચમત્કાર માગે છે. એટલે બધી કથાઓ જોજો ચમત્કારવાળી છે બધી જ. એનામાં કારણ છે કે એને ખોરાક આપવાનો છે. એ સત્ય ખોટું એ બધું નથી, અત્યારે એને માત્ર ખોરાક આપવાનો. બરાબર? આ એક અહીંયા શું થાય છે કે એ શ્રવણની વાર્તા કરે કે માતા પિતાની સેવા કરે એને જો કરી રહ્યા એટલે મહાન છે. થોડાક દિવસ જાય છે, પછી પાછી વાર્તા શરૂ થાય છે.
પ્રહલાદની, કે જો કેટલો એકદમ ભગવાનમાં રહ્યો નિષ્ઠ, કે પિતાની એકય વાત ન માની, કેટલો મહાન એમ. હવે આ તો ભૂલી ગયો છે ઓલી વાર્તા કહીને, પણ આને યાદ છે કે આને આમ કીધું હતું. એટલે ઘણા બેનો હોય ને ઘણી કથા સાંભળવા જાય, એટલે ઓલો વક્તા કે ની પેલા કે હવે આનો પ્રસંગ આવશે, બાજુવાળાની કે આનો હમણાં આવશે, હવે એ કે જન્મ થશે, બરાબર, કે એને ઘણાની સાંભળ્યું. હવે આને સાંભળીને યાદ રાખેલી છે, એટલે આ વિચાર કરે છે, એ પૂછે છે કે આ વાત સાચી કે શ્રવણે માતા પિતાની સેવા કરી, ઓકે, આને એકય વાત માની નહીં, તમે બેયને મહાન કહો છો, પણ મારા પિતા છે એ તો નથી શ્રવણના માતા પિતા જેવા, નથી તો આ હિરણ્યકશિપુ જેવા, મારે કરવાનું શું એમ. બેય બાજુ આદર્શ એને રાખ્યા, વચ્ચે ક્રિયા નો રાખી, વચ્ચે વ્યવહાર નો રાખ્યો, બે આદર્શ રાખ્યા. ગીતાકાર કહે છે કે ક્યારેક તમને એવું જોવા મળે કે આદર્શ બધી વસ્તુઓ વ્યવહારમાં સંભવિત ન થાય. એનો અર્થ એવો નથી કે આદર્શ ખોટો છે, પણ એનો અર્થ એવો છે કે એની મર્યાદા છે. એટલે ગીતાકાર એનો જવાબ આપે, તો યોગી નથી એવું નથી. ખુદ કૃષ્ણનું જીવન એવું જોવા મળે કે ખુદની મૃત્યુ કેવું થવું જોઈએ. યશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામ અંતકાલેપી, એવું થવું જોઈએ ને બ્રાહ્મી સ્થિતિ. એની બદલે એક પારધીના હાથે એનું મરણ થાય છે. જે આ ઉપદેશ આપે છે કે સ્થિત્વા શ્યામ અંતકાલેપી, આવું મૃત્યુ ઉત્તમ કહેવાય, એ વાત કરે છે. એનું કેવું થાય છે, કેમ તો કે આ જીવનના બંને છેડા એને બતાવવાના છે. જીવન આવું પણ છે, જીવન આવું પણ છે. કોઈ એકથી નથી ચાલતું. જીવન માત્ર સિદ્ધાંતથી નથી ચાલતું, જીવન વ્યવહારથી પણ ચાલે છે. એટલે ગીતાનું એ વૈશિષ્ટ્ય છે કે એને વ્યવહારને ક્યારે પણ છે ને ઉપેક્ષિત નથી કર્યો. સિદ્ધાંત અને વ્યવહારની બે પાંખોથી જ તત્વ ગમ્ય થાય છે. એટલે યોગ વશિષ્ઠમાં એવું કહેવામાં આવ્યું, ઉભાભ્યામ અપી પક્ષાભ્યામ યથાખે પક્ષિણાંગતિ તથૈવ જ્ઞાન કર્મભ્યામ પ્રાપ્યતે શાશ્વતી ગતિ. જેમ પક્ષીની બે પાંખોથી શું થાય છે કે ઉભાભ્યામ અપી પક્ષાભ્યામ યથાખે, જેવી રીતે આકાશમાં પક્ષીની ગતિ થાય છે ઉચ્ચતર ગતિ, એમ તો કે એવી જ રીતે તથૈવ જ્ઞાન કર્મભ્યામ, એવી જ રીતે જ્ઞાન અને કર્મથી બે પાંખોથી જ જીવનની ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ શાશ્વત ગતિ તો જ પ્રાપ્ત થાય છે જો જ્ઞાન સાથે ભળે કર્મ તો. એટલે આ બે વાત અહીંયા કરી. અહીંયા કીધું કે સર્વથા વર્તમાનોપી, એ કોઈ પણ ક્રિયા કરતો છે, હોઈ શકે કે આદર્શને અનુરૂપ ન લાગતી હોય, એવું થઈ શકે, ઘણી વાર એવું થઈ શકે. કેમ તો કે એને કેટલા ઉત્સર્ગ અને અપવાદ હોય. હંમેશાના કાળમાં મહાપુરુષો અલગ અલગ રહે અને એ બધી જ વસ્તુ અલગ અલગ કરે. એનું કારણ શું છે? એનું કારણ છે કે સમાજ ત્યારે એવો છે, એને એ ઉપદેશની જરૂર છે. કૃષ્ણ આવ્યા, પેલા રામ આવ્યા, ત્યારે પરિવાર વ્યવસ્થા કેન્દ્રિત કરવાની હતી. આદર્શ રાજ્ય વ્યવસ્થામાં પરિવાર વ્યવસ્થા, એટલે એને મંથરાએ આમ કર્યું, કઈ આવું કર્યું, વનવાસ આપ્યો, છતાં એને એવું કીધું કે ક્યાંક મારી જ ભૂલ હશે. વિચાર કરો, આ જગ્યાએ કૃષ્ણ હોત તો શું થાત? મંથરાની સ્થિતિની દશા શું કરતી? કૃષ્ણ આવું ન કરત. આ જગ્યાએ કૃષ્ણ હોત તો મંથરાને આવું ન કરત, એને એવું ચક્કર કરત કે એને ખબર જ ન પડત, એ આખી ઉઠાવી જ લેતી. ક્યાં હોય જાય, અદ્રશ્ય જ થઈ જતી અયોધ્યામાંથી, પતો જ ન મળત. અત્યારે કરે છે ને કેટલા રાજકારણીઓ, એનું કાંઈ ખબર જ ન પડે ક્યાં કૃષ્ણ એવું. એ બે એક તત્વ છે, બંનેના વ્યવહારો સરખા નથી. કેમ? સિદ્ધાંતો બંનેના સરખા છે, આદર્શ બંનેના સરખા છે. વ્યવહાર સ્તર ઉપર આ જગત સાથે એનો પરિચય છે, જગત સાથેનો સંપર્ક છે. એટલે કેટલીક વારમાં જવાબ આ આપ્યો છે, સર્વથા વર્તમાનોપી. સર્વથા બધી જ પ્રકારે આચરણ કરતો હોવા છતાં પણ સહયોગી મયી વર્તતે, એટલે કે એનાથી ભ્રષ્ટ નથી થતો, પરંતુ એની વિભિન્ન ક્રિયાઓ હોઈ શકે છે. એક જ બે પ્રકારના તત્વજ્ઞાની જરૂરી નથી સમાન આચરણવાળા હોય. આદર્શ સમાન હોઈ શકે બંનેનું, પણ જરૂરી નથી કે બંને સમાન રૂપે કૃતિ કરતા હોય. બંનેની કૃતિમાં બહુ મોટો ફરક હોઈ શકે અને બંને પાછા એ વાત હોઈ શકે.
એક બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, પ્રસિદ્ધ વાત. રામદાસ સ્વામી અને રંગનાથ સ્વામી બંને ટોચના તત્વજ્ઞાની છે. એક છે જરીના કપડાં પહેરે છે રંગનાથ સ્વામી, કેટલા બધા ભક્તો આસપાસમાં હોય, ઉપર પ્રવચન કરે છે કોઈ પણ. રામદાસ સ્વામી છે એ લંગોટ પહેરે છે, માત્ર લંગોટ પહેરીને જ્યાં એને મન થાય ત્યાં રહે છે, જ્યાં મન નથી થતું ત્યાં ત્યાંથી ચાલી જાય, એક જ લંગોટ માત્ર. રંગનાથ સ્વામી આવી રીતે સભા ભરે છે, પ્રવચનો કરે છે, ચાતુર્માસ મોટા પાયે થાય છે. હવે એમાં એક દિવસ ઔરંગાબાદની પાસે એમનું ચાતુર્માસ, મહારાષ્ટ્રમાં, કેટલા બધા ભક્તો એની આસપાસમાં, જરીવાળા કપડાં પહેરે, પ્રવચનમાં અદ્ભુત પાંડિત્યની ધારા વહે આખી, અને લોકોને થાય કે નહીં તત્વજ્ઞાની એટલે આવું કહેવાય એમ. આદેય નામ કર્મનો ઉદય હોય એટલે હંમેશા વાણીની પ્રબળતા જોવા મળે. રંગનાથ સ્વામીજી, રામદાસ સ્વામીજી તત્વજ્ઞાનમાં તો ટોચની કક્ષા, પણ મૌન લઈ લે છે. એટલે એ એકાંતમાં સાધના કરે. લોકો આવે તો હમણાં સમય નથી, જવા દો. બે વિચિત્ર જોવા મળે. બંને કક્ષાનું વ્યક્તિત્વ અધ્યાત્મમાં ઘટિત થઈ શકે. એક લોકોથી જ એલર્જી હોય એવાય જોવા મળે, અને એક લોકોને જ એલર્જી કરાવી દે એવા પાછળ પડે. તો આ બંને પ્રકારના વ્યક્તિત્વો જોવા મળે. એટલે પ્રશ્નોત્તરી થાય, એટલા વિદ્વાનો આવે. એમાં રંગનાથ સ્વામીએ સાંભળ્યું કે રામદાસ સ્વામીનો અહીંયા ચાતુર્માસ છે ક્યાં, અને એને દેશબંધ હોય છે. સંન્યાસીઓ ચાતુર્માસ કરે એટલે દેશબંધ કરે, અહીંથી બહાર ન જાય. 5 કિલોમીટરથી 10 કિલોમીટરથી એને દેશબંધ કહેવાય. એટલે રામદાસ સ્વામીનો સહયોગ છે કે હવે દેશબંધની અંતર્ગત આપણો ચાતુર્માસ આવી જાય છે, એટલે અહીંયા આવી શકે, પણ હું ત્યાં ન જઈ શકું. એટલે એમનું કીધું કે રામદાસ સ્વામીને કહેણ મોકલ્યું કે તમે જઈ આવો. એટલે એકવાર આવે આપણને, મને મળવા માટે આવે. હું નથી જઈ શકું એમ કેટલાક કારણોસર, એ આવી શકે એમ જે આવે. એટલે ત્યાંથી જવાબ ન આવ્યો કાંઈ. એટલે ત્યાંથી એના ગામમાંથી પણ પ્રવચન સાંભળવા આવે ને લોકો જે કે ઓ અદ્ભુત રંગનાથ સ્વામીજીનું પુણ્ય, કેમ કે લોકો પ્રવચન નથી સાંભળતા હોતા, એમાં પણ એ સંખ્યા આવવાવાળા લોકો શેમાં આવે છે, સાયકલમાં, ગાડીમાં, એમાં પણ કઈ ગાડીમાં, આ અનેક અવલોકન એના હોય. એનાથી વક્તાની કિંમત થતી હોય. વક્તાની કિંમત માત્ર બોલવાથી નથી થતી, એ ભ્રાંતિ છે આપણી. વક્તાની કિંમત એની આસપાસ કોણ, એ બી પાછા કેવા, એ ઘણા એંગલ હોય લોકોની કિંમત કરવાના. એટલે ચોમેર ખ્યાતિ પ્રસરાઈ ગઈ કે રંગનાથ સ્વામીજી જેવો સંત આખા ભારતમાં કોઈ. એમાં પ્રશ્નો થયા એટલે રંગનાથ સ્વામીજીએ કીધું કે આ પ્રશ્નો જ મારી પાસે નથી, પણ રામદાસ સ્વામી જો આવી જાય મારી પાસે તો ઘણા બધા અધ્યાત્મના અમારે પ્રશ્નો છે ને એ ઓલું કરી શકે. એ પણ એ ગોતવા ક્યાં, કે આ ફલાણી જગ્યાએ ચાતુર્માસમાં છે એ. પણ મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ એ ભગવાન લઈ આવી શકું ને એટલું કઠિન છે એને લઈ આવવા, એ ન આવી શકે. એટલે પણ કરુણાવાન છે, એટલે કોઈક વ્યક્તિ કદાચ લઈ આવી આપે તો એ જે માગશે એ હું એનું ઈચ્છા પૂરી કરીશ. એટલે એક વ્યક્તિએ બીડું ઝડપી લીધું કે કરુણાવાન છે એટલે એને વીક પોઈન્ટ આવી ગયો. કોઈ પણ વ્યક્તિને કાં તો પ્રેમથી જીતી શકાય, અને અથવા એનો વીક પોઈન્ટ જાણી લ્યો તો એનાથી જીતી શકાય. એટલે એને થયું કે આમ તો એ આવી શકે એમ નથી, નહીં તો લાલચ આપીએ કે હાલો પુરસ્કાર મોટો આપશું, તમે આવી જાઓ. હવે એમાં તો એ કાંઈ બંધાય એવા નથી. હવે બીજી વીક પોઈન્ટ કે એને કરુણાવાન છે. જો કોઈકનું એવું રજૂ કરવામાં આવે એટલે એક વ્યક્તિએ ત્યાં ગયો, એને કીધું બધું, રંગનાથ સ્વામીના વખાણ કર્યા ખૂબ, કે ખૂબ સારા મહાત્મા, અજબનું એ કે પીરસે છે અત્યારે. રામદાસ સ્વામી કે બહુ જરૂરી છે, તમારા બધાના ઉપકાર માટે એવા લોકો જરૂરી જ છે, એટલે જ ભગવાન એવાને મોકલતા હોય છે. તમે એકવાર પધારો કે નહીં, મારી પાસે ક્યાં સમય છે. એટલે એ ઓકે સમજાણું નહીં કે તમે એકવાર આવો, ન માન્યા. એની મારે તો કેટલા બધી સાધનાઓ હોય, એટલે તમારા માટે બહુ ઉપયોગી, તમે જાઓ. એટલે વળી પાછો 5-6 દિવસ પછી પાછો આવ્યો. એકવાર આવો, સાંભળવા આવો એકવાર. એટલે ના આવ્યો. 3-4 વાર આવ્યો એટલે એને જોઈ લીધું કે આને મારા અધ્યાત્મ વિકાસમાં રસ હોય એવું નથી લાગતું, કે એ તો ખબર જ પડી જાય વ્યક્તિ ક્રિયાની સ્થિતિમાં છે નહીં. એટલે એને એવું કહી દીધું કે હવે તમે તમારા માટે ન આવો તો કાંઈ નહીં, મારા માટે એકવાર આવો. કેમ? તો કે જો નાનો છોકરો છે
એને જનોઈ દેવાની છે અને મોટી દીકરીને પરણાવવાની છે, એટલે તમારી તો મારે કાંઈ જરૂર નથી કે તમે પ્રસન્ન થઈને શું કરી શકવાના. એનું અંદરનું કહેવાનું એવું હતું. પણ રંગનાથ સ્વામીની દ્રષ્ટિ મારા ઉપર પડી જાય તો એ કે મારો બેડો પાર થઈ જાય. એટલે મને હું ભગવાનને નથી જાણતો, પણ રંગનાથ સ્વામીને એ રૂપમાં જાઉં, એટલે એ રૂપમાં ભગવાનને કે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. એટલે એને કીધું તમારે તો જો અહીંથી આવવાનું જ છે, ખાલી એમાંય હું સાથે છું, તમારે કાંઈ કરવાનું, તમારે તો કાંઈ છે નહીં. જો તમે અસંગ છો, મારા પ્રત્યે એટલું ન કરી શકો કે હું તો બહુ થાકી ગયો છું, આવું છું, હું પ્રવચન સાંભળવા જાઉં છું, હવે માત્ર તમે મારા માટે આવી જાઓ તો બસ મારે આ એક જ જિંદગીની ઈચ્છા છે છેલ્લી, બાકી કાંઈ હવે મારે જ કરવાનું નથી. તમે એકવાર મારી પ્રાર્થના સાંભળીને આવી જાઓ. એટલે કે મારે એ કે એવું એમને પ્રવચનમાં કીધું છે કે જો કોઈ રામદાસ સ્વામીને મારી પાસે લઈ આવે તો એ જે માગે ને એવું દઈ દઈશ. એટલે કે આવું ખરા, એટલે એક્સ્ટ્રીમ લેવલ ઉપરની જ્યારે વાત ગઈ ને ત્યારે માંડ રામદાસ સ્વામી કીધું કે આવું ખરા. આટલો શબ્દ સાંભળતા ચોક્યું એક સરતે આવું. એ કીધું કે પણ મારે છે ને તારે હું કહું ને એવું માંગવાનું, તારી રીતે તારે નહીં માંગી લેવાનું. એટલે આને થયું કે હવે હા શું કહે કંઈ ખબર નહીં, પણ હાલો નુકસાન તો કમસે કમ નહીં જાય. અને તોય હું રસ્તામાં કન્વિન્સ કરતો જઈશ ને. એટલે એવું એને કહીને એને કીધું કાલો કાંઈ વાંધો નહીં, કાલે આપણે જઈએ ત્યાં. એટલે રસ્તામાં એને આખી પરિસ્થિતિનો ચિતાર આપ્યો. ગરીબ ઘર, એમાં મારો જન્મ થયો, બાળો ત્યાંથી જ બળેલો હું, કાંઈ સ્થિતિ જ નહીં. આવી સ્થિતિમાં અત્યાર સુધી હું આવ્યો, હવે આવું થયું, મારી પત્ની રોજ આવું કરે. એટલે મારે ખાસ જરૂર છે ને એ આની છે. એટલે કદાચ એ ભૂલથી પણ બીજું કાંઈ ન કહી દે, નકર એમ કે ભાઈ ગીતાનો સત્સંગ તને મળી જાય કાં તો મોક્ષ મળી જાય, એવું કોઈનો ભૂલથી માગી લે કે મારે જરૂર એની નથી અત્યારે. એટલે એ ત્યાં ગયા. એટલે રામદાસ સ્વામી સાંભળે છે તો વાંધો નહીં, કાંઈ બીજું કાંઈ હોય તું કે નહીં, બસ આ આખું તમે સમજી લીધી મારી પરિસ્થિતિ, કે આ કાંઈ વાંધો નહીં. પહોંચી ગયા, સાંજનો સમય થયો એટલે એની સંધ્યામાં ગયા. પછી બંને તૈયાર થયા ને બેઠા. ઓલા વ્યક્તિને કીધું તું બહાર ઊભો રહે, સાંભળવું હોય તોય છૂટ છે, પણ કે ના તમે વાતો કરો, કે પૂરું થાય એટલે હું આવીશ. એટલે એવું વર્ણન કરે છે. આનંદગીરી હતી કે એ જ્યારે બે તત્વજ્ઞાની મળે ને ત્યારે શેની ચર્ચા થાય? બે વેપારી મળે, જીરુનો ભાવ શું હાલે, ધાણાનો શું હાલે, શેર બજારમાં શું થયું, સેન્સેક્સ ક્યાં ગયો, જમીનનું શું થયું, એવા બે તત્વજ્ઞાની મળે ત્યારે શું થાય? તો કે મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ માન નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. હંમેશા આવું કથન કરે કે મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ માન નિત્યમ કથન શેનું હોય તો કે તુષ્યંતી ચ રમંતી ચ. બહુ સરસ છે. નહીતર હંમેશા આપણા પત્રો જતા હોય, કાંઈ નથી, માગણી જીવનમાં ઘટિત થઈ ગઈ હોય કે આપો કોક, આપો કાંઈ, આ તકલીફ, ઓલી તકલીફ, આ કે તુષ્યંતી ચ રમંતી ચ, કંઈ જ નથી. કે લોકવત્તુ લીલા કૈવલ્યમની અનુભૂતિ છે ને, કે નહીં આ બી એમ ચાલે છે, એમ જ એ ચાલતું રહેશે. એને બધું સાંભળ્યું. એટલી ચર્ચા ઉપર ગઈ. બ્રહ્મસૂત્રના વેદાંત ભાષ્ય ઉપરની ચર્ચા હતી. આતિવાહિકા તદલિંગાત નામનું બ્રહ્મસૂત્ર, સૂચકસી તદવિદુનું સમજાતું નહોતું એમને રંગનાથ સ્વામીજી. રામદાસ સ્વામી જે પ્રતિપાદન કર્યું ને, છક થઈ ગયા. આવું જ્ઞાન જોઈ, આ જ્ઞાનનો આ પ્રકર્ષ, આવું તો કે મને પહોંચતા કેટલી વાર હજારો લોકોનો સમુદાય, આમની પાસે એકય વ્યક્તિ નહીં. કદાચ કોઈ સાથ પાડે તો રાત્રે આવે એવું નહીં. એનો ઉતારો જોવો તો મોટા મહેલોમાં, આમનો ઉતારો જો ગમાણમાં ઉતારો આપ્યો, તેમાંથી પેલો લાવ્યો ને હવે રાત્રે મૂકવા જવા. છક થઈ ગયા. એટલે પેલો 3-4 વાર આટા મારીને ગયો, 2-3 વાર બીડી પીધી એમને. પછી સવાર પડ્યું એટલે આમની પૂરી થઈ સભા. એટલે કે હવે ઓને બોલાવવું, હવે કમિટમેન્ટ હતું, હવે એમને બોલાવી લ્યો કે હવે આપણું કામ પૂરું થયું. એમને કીધું રંગનાથ સ્વામીએ કે તે મારી ઉપર જે આજે ઉપકાર કર્યો ને, જગતમાં કોઈ એવો ઉપકાર મારી ઉપર નથી કરી શક્યું અત્યાર સુધીમાં. રામદાસ સ્વામીને તું એને કેન પ્રકારે લાવ્યો, પણ તે મારી ઉપર જે ઉપકાર કર્યો ને, આજ મને જે સત્યનો સાક્ષાત્કાર થયો ને,
એવો સાક્ષાત્કાર આજ સુધી મને નથી થયો. એટલે તું તો મારો પરમ ઉપકારી છો, જો ભલે તારી જે સ્થિતિ હોય, પણ તે મારી ઉપર જે ઉપકાર આજે કર્યો ને, જિંદગીમાં કોઈ નથી કરી શક્યું ઉપકાર. એટલે હવે તું માંગી લે. એટલે એ જોવે છે રામદાસ સ્વામી પાસે, એની સામે જોવે છે. એટલે કે હા, એટલે રામદાસ સ્વામીએ કીધું કે એને તમે ભૂલી જાઓ, માંગવાનું મારી શરતે હું લાવ્યો છું. એને એ પરમિશન નથી કે એને શું માંગવું. એટલે કે એ શરતે હું કે હવે એ કે એ વાત એ મારા હાથમાં છે કે ઓકે. એટલે ઓલાએ દેવડાવ્યું કે તમને યાદ છે ને ભગવાન ઓલે સત્સંગમાં ભૂલી નથી ગયા ને, મેં તમને જે રસ્તામાં વાત કરી હતી બધી. એટલે રામદાસ સ્વામી કે આ મને યાદ છે, અત્યારની વાત નથી તારી યાદ, મને તારા પૂર્વની પણ ઘણી બધી વાત યાદ છે, એના પૂર્વની પણ તને ઘણી બધી યાદ છે. તને તો ખાલી રસ્તાની વાત યાદ છે, મને તારા પૂર્વની ઘણી બધી યાદ છે, એના પૂર્વની પણ ઘણી બધી યાદ છે. એટલે તું એ ચિંતા કરમાં, મને ઘણી બધી તારી વાત યાદ છે. કેટલું વેધક અને સત્યનિષ્ઠ વક્તવ્ય હતું આ, કે મને તારી ઘણી બધી વાત ખબર છે, ઘણી બધી વાત યાદ છે. તને તો અત્યારની જ યાદ છે, મને તો એની પહેલાની ઘણી બધી વાત યાદ છે. પણ હવે મારે તને કહેવાનું જ છે એ તો રંગનાથ સ્વામીજી, તમને હું બીજું કંઈ નથી કહેતો, બીજું તો તમે શું આપી શકશો એને, પણ એટલું કહું કે અધ્યાત્મમાં આપણે જે ચર્ચા કરી અને આપણને જે આનંદ પ્રાપ્ત થયો, એનો અડધો આનંદ આને પ્રાપ્ત થઈ જાય. એને તો ખૂબ દુઃખ થઈ ગયું પહેલા તો, કે આ ધક્કો આના કરતા ક્યાંક જઈ આવ્યો દાડીએ કે કામમાં તો બી કંઈક મળત, એમ કંઈક સોદો સારો થાત. આ એને અફસોસ થયો કે આટલી મેં મહેનત કરી, આ 5 ધક્કા ખવડાવ્યા આને. એટલે કે જો કાંઈ તકલીફ ન હોય તમને તો તથાસ્તુ કહેવાય. તો એને કીધું કે તથાસ્તુ. એટલું કહેતા જ આમના જીવનમાં જે પરિવર્તન આવ્યું, એ શું થયું, એવું ઘટિત થયું એવું કે એને થયું કે નહીં, એ કંઈક અલગ છે. એને જે પૂર્વની ઘણી વાત યાદ આવી ગઈ. એને એક પોતે ક્યાં તો ક્યાં સુધી રામદાસ સ્વામીજી પાસે પહોંચ્યો. રામદાસ સ્વામીજી કહે ઓકે, હવે એ કહે છે ને હું નીકળી જાઉં છું, તું તારી રીતે માંગી લે. એને કીધું કે હવે મારે કાંઈ માંગવાનું નથી રહેતું, હવે કે છૂટું, મારું કમિટમેન્ટ હતું ને, તારામાં હું બોનસ આપું છું, હવે તું તારી રીતે માંગી લે, હું નીકળી જાઉં છું. ઓલું હું વચ્ચે હતો, હવે હું નીકળી જાઉં છું, હું સ્કીપ કરું છું ઓલું. હવે તમે બે મળી લ્યો, હવે જે તમારા ઋણાનું બંધન હવે તમે બે સમજો. પેલા મારા ઋણાનું બંધન તારી સાથે હતા, એ મેં માંગ્યું તારા વતી, હવે તું માંગી લે. હવે મારે કાંઈ નથી, મને ખબર પડી ગઈ કે હું કોણ છું, મારું શું કર્તવ્ય છે. એ બે નીકળી ગયા અને પછી એ જિંદગીભર રામદાસ સ્વામી સાથે રહ્યા. એને ઘણી બધી સત્યના સાક્ષાત્કાર થયા. એમ આ બે વ્યક્તિત્વ એવા હોય. આમનું પણ વ્યક્તિત્વ આધ્યાત્મિક છે એવું નથી કે જરીના કપડાં પહેરે છે એટલે આધ્યાત્મિક નથી, આ લંગોટ પહેરે છે, બંને આધ્યાત્મિક છે. અહીંયા એ કહે છે સર્વથા વર્તમાનોપી, કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે, સયોગી મયી વર્તતે. એ તત્વજ્ઞાની જ છે. એ એક જ રીતિનું અનુસરણ કરે છે. દેખાતો એવો ભેદ અંતે અભેદનો જ સાધક હોય છે. એવું બની શકે છે, બધી જગ્યાએ એવું હોતું નથી, પણ એવું થઈ શકે છે. કેમ તો કે જીવનને સંપૂર્ણ ન્યાય આપવાનો હોય તો ક્રિયાઓ અલગ અલગ દેખાઈ શકે છે. એક જ જીવનમાં, વિપરીત જીવનમાં ઘણી બધી. આટલું કહી અને ગીતા આગળના શ્લોકમાં કહે છે, અહીંયા યોગીની વાત એવી કરી છે, સર્વથા વર્તમાનોપી, એટલે કે અનેક પ્રકારની ક્રિયાઓ યોગીઓ દ્વારા દેખાય છે. અને શંકરાચાર્યજીએ ઘણા બધા સ્તોત્રોમાં આનું વર્ણન કર્યું છે કે એક આત્મૌપમ્ય દ્રષ્ટિવાળી વ્યક્તિના આચરણ ઘણી બધી જગ્યાએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. આટલું કહી આગળનું આત્મૌપમ્ય વ્યક્તિ થાય છે, પછી એનું જીવન કેવું થાય છે એનું વર્ણન આગળના શ્લોકમાં. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ અર્થાગમો નિત્યમ અરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ. પ્રિય પત્ની અને પ્રિયવાદ મિત્ર સખા
વશ્યશ્ચ પુત્ર, આજ્ઞાંકિત પુત્ર અને આનંદદાયીની વિદ્યા, આ 6 જીવનના ઉત્તમ સુખો છે. એટલે સૌ પ્રથમ તો કે નિરોગી શરીર, આનંદદાયીની વિદ્યા, યશસ્વી ધન, આજ્ઞાંકિત પુત્ર, અનુકૂળ પત્ની. એટલે આ 6 સુખો જે છે એ ઉત્તમ સુખો. અર્થાગમો નિત્યમ અરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યશ્ચ પુત્ર અર્થકરી ચ વિદ્યા ષડીહ લોકસ્ય સુખાની રાજન. આ 6 છે એ વ્યક્તિને ઉત્તરોત્તર પુણ્યના યોગે મળતા જાય છે. એટલે વેદાંતે એના માટે એક ઇષ્ટાપૂર્તનો કન્સેપ્ટ આપ્યો છે કે ઉત્તરોત્તર પુણ્યના યોગે ક્યાં એને સુખો મળતા જાય. એટલે એ કર્મ વ્યવસ્થા સમજાવે છે.